તારીખ 14/12/2025 રવિવારના રોજ દાહોદના લોકલાડીલા સાંસદ વિકાસ પુરુષ તરીકે ઓળખાતા જસવંતસિંહ ભાભોર સાહેબ, યુવા અને નિષ્ઠાવાન ધારાસભ્ય કન્યાભાઈ કેશોરી સાહેબ, જિલ્લા પ્રમુખ અને સમગ્ર નગરના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ સાથે નગરપાલિકા ટીમ દ્વારા દાહોદ નગરના વિકાસના અનેક કરોડો રૂપિયાના કામોનો જ્યારે કાર્યક્રમ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો હતો, ત્યાર પછી આજે આપની સાથે હું જ્યારે વાત કર્યું ત્યારે એમજી રોડ, જે દાહોદ નગરપાલિકા પરિવારનું એક ડ્રીમ પ્રોજેક્ટ છે, એમજી રોડને જૂના શાક માર્કેટથી લઈ અને દેશીવાડ ચોક સુધી ટોટલ સીસી રોડ બનાવવાનો છે, 0 થી 0 લેવલ. બાકીના વધારાના તમામ ઓટલા કાઢીને એની સાથેની આજે શુભારંભ કરવામાં આવેલ છે. આપની ચેનલના માધ્યમથી તમામ નગરજનોની સાથે સાથે હું એમજી રોડના દરેક વેપારીઓને હાથ જોડીને વિનંતી કરું છું, ચોક્કસ થોડી ઘણી તકલીફ પડશે, પણ આવતા વર્ષો સુધી સીસી રોડ જ્યારે બનશે ત્યારે ઘણી બધી સમસ્યાઓનો અંત આવશે. 0 લેવલનો બનશે, રોડ પહોળા થશે, પાર્કિંગની સમસ્યા, ટ્રાફિકની સમસ્યાનો ચોક્કસ અંત આવશે. આપણા નાના મોટા ઓટલા જે રોડની બહાર આવી ગયેલા છે, જો આપ મારી વિનંતી છે, નગરપાલિકા પરિવારની વિનંતી છે, આપ સ્વેચ્છાએ દૂર કરશો તો નુકસાન ઓછું થશે. જો નગરપાલિકા તેને દૂર કરશે, વહીવટીતંત્ર દૂર કરશે તો ચોક્કસ આપને થોડું વધારે નુકસાન થશે. એને સાથ સહકાર આપવા આપ સૌને વિનંતી. અને આ રોડ અમે જે બની રહ્યો છે, આપણા જે ખરેખર બહુ જ હાર્દ સમા વિસ્તાર એમજી રોડ છે, આપણે એક તબક્કામાં એને નથી બનાવવાના, અલગ અલગ ટુકડામાં બનાવીશું, જેથી કરીને તમામ વેપારીઓના ધંધા, પાણી અને બધી રોજગારનું પણ ધ્યાન રહે. ટ્રાફિક સમસ્યા થોડાક દિવસ રહેશે. પોતાની બાઇકો, પોતાના 3 વ્હીલર કે આવતા માલ સામાનની વ્યવસ્થા યોગ્ય સમય કરી લેશો, પોતાના 2 વ્હીલરનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરશો. આપ નગરપાલિકા પરિવાર તરફથી આપની ચેનલના માધ્યમથી સૌને રિક્વેસ્ટ કરું છું. તકલીફ ચોક્કસ પડશે મિત્રો, નગરજનો, પણ ત્યાર પછીની સુવિધા આપના માટે વર્ષો સુધી આનંદદાયક હશે. ભારત માતા કી જય, વંદે માતરમ.